સાહેબ આપણો પરિચય આપ્યો। જી, મારું નામ એડવોકેટ ચેતન કેલાવાલા છે। હું એડવોકેટ છું પ્લસ સ્કૂલનો ટ્રસ્ટી છું અને ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છે, જેવી કે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં હું આજીવન સભ્ય છું અને મારા સમાજમાં લગ્ન વિશે કામ કરું છું, જેમાં હું લગ્ન વિશેની ઘણી બધી સેવાઓ આપી રહ્યો છું। સાહેબ, તમે જે સ્કૂલ છે, સ્કૂલમાં કયા પ્રકારની સેવા તમે આપો છો અને તમારા સામાજિક કાર્યમાં તમે કઈ પ્રકારની સેવાઓ આપો છો? જી, મારી સ્કૂલમાં અમે શું કરીએ છીએ કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમાં લગભગ 50% માફી કરી દઈએ છીએ ગરીબ વિદ્યાર્થીઓને, કે જે મા બાપ વગરના વિદ્યાર્થીઓ છે એને ફ્રી શિક્ષણ અમે આપીએ છીએ અમારી સ્કૂલની અંદર। તેમ જે સામાજિક પ્રવૃત્તિઓમાં એવું છે કે અમે અત્યારે જે લગ્નનો વિષય જે અત્યારે એકદમ સમાજનો ખૂબ જ આગળ પડતો વિષય છે, એની અંદર અમે ઘણી બધી સેવાઓ આપીએ છીએ, લોકોના લગ્ન કરાવીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે લોકો એના પોતાના સમાજમાં જ લગ્ન કરે। એટલે કયા દ્રષ્ટિકોણથી તમે આ બધું વિચારો છો કે ભાઈ સમાજમાં લગ્ન કરવું? સમાજમાં લગ્ન કરવાનું કારણ એ છે કે દરેક સમાજની રીત રિવાજ ખાણીપીણી અલગ અલગ હોય છે, જેમાં શું છે કે કોઈ અન્ય સમાજની દીકરીઓ આવે છે તો એને એડજસ્ટ થતાં ઘણું અઘરું પડતું હોય છે અને છૂટાછેડા થવાના ઘણા બધા કારણોમાંથી આ પણ એક મુખ્ય કારણ હોય છે કે જેઓ એડજસ્ટ થઈ નથી શકતા। બીજું એ છે કે સમાજમાં તમે હોય એટલે તમે શું છે કે ઘણા બધા વ્યક્તિઓને જાણતા હોય છે, પરિચયમાં હોય છે, તો તમે જે પણ ઘરમાં સંબંધ બનાવો છો તે બંને તમે પરિચયમાં હોય છે, એટલે શું છે કે જેની અંદર ફ્રોડ થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે। આજકાલ તમે જોયું હશે કે ભાઈ ઘણા બધા ફ્રોડ થતા હોય છે, મેટ્રિમોનિયલ ફ્રોડ્સ આપણે થઈ રહ્યા છે એપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, અને આપણે લૂંટેરી દુલ્હન વિશે પણ આપણે સાંભળ્યું છે। તો આ બધું નહીં થાય એના માટે શું છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ સમાજની અંદર લગ્ન કરે તો એ વધારે બેટર છે। તમે મેરેજ બ્યુરો ચાલુ કર્યો છે, તમને કોન્ટેક્ટ સમાજ કઈ રીતે કરશે અને કઈ રીતે તમને કોન્ટેક્ટ કરશે? હું આ કાર્ય લગભગ 2012થી કરી રહ્યો છું, જ્યાં મેં ફેસબુકના માધ્યમથી મેં મારા સમાજના જે સભ્યો છે એને સંગઠિત કરવાનું ચાલુ કર્યું છે। આજે લગભગ મારી પાસે 50,000થી વધારે અમારા સમાજના સભ્યો ફેસબુકના માધ્યમથી જોડાયેલા છે, હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પણ જોડાયેલા છે અને અમે આ જે છે એની ઉપર એડવર્ટાઇઝ કરીને અમે અત્યારે સમાજના સભ્યો અમને સામેથી સંપર્ક કરતા હોય છે। તમારા સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજને સંદેશો આપવા માટે અમે એક ઈચ્છીએ છીએ કે મેઇન શું છે કે છૂટાછેડાનું પ્રમાણ ઘટવું જોઈએ, કારણ કે અત્યારે મેં મારી વકીલ તરીકેની કારકિર્દીમાં મેં જોયું છે કે ઘણા બધા સારા પરિવારો આ છૂટાછેડાના કારણે તૂટતા જોયા છે, જેમાં એકચ્યુઅલી છોકરા અને છોકરી બંનેના પોતે તો તૂટી રહ્યા છે, એમના પરિવારો તૂટી રહ્યા છે અને એ લોકો સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। કોર્ટ કેસો ચાલે છે, 5-5, 7-7, 10-10 વર્ષ થઈ જાય છે, જેમાં છોકરા અને છોકરીનું ભવિષ્ય રૂંધાઈ જાય છે। તો આ ઓવરકમ કરવા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ દીકરા દીકરીઓ સમાજની અંદર લગ્ન કરે, જેથી કરીને આ નોબત નહીં આવે। સાહેબ, તમારા જે તમે મેરેજ બ્યુરો ચલાવો છો એનું નામ શું આપ્યું છે તમે? અમે મેરેજ બ્યુરો જે ચલાવીએ છીએ એમાં અમે વિવાહ લગ્ન મેરેજ બ્યુરો શુભ વિવાહના નામે અમે કામ કરીએ છીએ। એકચ્યુઅલી આ કોઈ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન નથી। મારી નીચે અમારી 5 બહેનો કામ કરી રહી છે, જે વર છોકરાવાળીઓ છે અને ભણેલી ગણેલી છે, જે પોતે ઘરેથી પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ કામ કરે છે અને અમારા જે પણ આવક થાય છે તો એમાં જે મુખ્યત્વે આવક હોય તે છોકરા તરફથી હોય છે, છોકરીઓ લગભગ અમે ફ્રીમાં લેતા હોઈએ છીએ। એટલે જે છોકરાઓની આવક હોય એ અમે મહિનાના અંતે એ લોકોની અંદર વેચી દેતા હોઈએ છીએ। એટલે આ એક સામાજિક પ્રવૃત્તિ છે જેમાં અમે અમારા જ સમાજની મહિલાઓ દ્વારા અમારા જ સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરાવતા હોઈએ છીએ।